હેલો એવરીવન, CRK પાંત્રોડ સાયન્સ કોલેજના ઓનલાઈન લેક્ચરમાં આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. યુનિટ 2 લેક્ચર નંબર 11. સોલ્વ y2 ઇઝ ઇક્વલ ટુ 1/√a ઇન્ટુ y. તો અહીંયા આપણને y2 આપેલા છે, તો આપણે આગળ મેથડ જોઈ ગયા. મેથડ નંબર 4 કે જ્યારે પણ આપણને y2 આપેલા હોય તો આપણે બંને સાઈડ 2y1 વડે મલ્ટીપ્લાય કરી દેવાના અને પછી ઇન્ટિગ્રેશન કરવાનું અને લાસ્ટમાં y ફાઇન્ડ કરવાનું. તો જોઈએ આપણે સોલ્યુશન. હિયર y2 ઇઝ ઇક્વલ ટુ 1/√a. અંડરરૂટ y હતા એને આપણે ઉપર લઈ ગયા તો અને અંડરરૂટ નીકાળી દીધા તો શું લખી શકાય? y ની -1/2 મલ્ટીપ્લાઇંગ ગિવન ઇક્વેશન બાય 2y1. 2y1 વડે મલ્ટીપ્લાય કરી દો તો શું થાય? 2y1 ઇન્ટુ y2 ઇઝ ઇક્વલ ટુ 2y1 બાય √a ઇન્ટુ y ની -1/2. હવે ઇન્ટિગ્રેશન કરવાનું, ટેકિંગ ઇન્ટિગ્રેશન. તો ઇન્ટિગ્રેશન 2y1 ઇન્ટુ y2 dx ઇઝ ઇક્વલ ટુ 2/√a ઇન્ટિગ્રેશન y1 ઇન્ટુ y ની -1/2 dx પ્લસ c1. તો આપણે ઇન્ટિગ્રેશન કરીએ. આનું ઇન્ટિગ્રેશન શું થાય? y1 નો સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ 2/√m9 અને આનું પાછું ઇન્ટિગ્રેશન y ની 1/2 બાય 1/2 પ્લસ c1. તો અહીંયા આપણે 2 કેન્સલ થયા અને 1/2 તો 2 ઉપર જતા રહે તો અહીંયા 2 હતા, બીજા 2 આવે તો કેટલા થાય? 4. તો અહીંયા y1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળે આપણને? 4 y ની 1/2 અને એનું વર્ગમૂળ નીકાળી દઈએ તો શું લખી શકાય? એની 1/2 પ્લસ c1. y1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 y ની 1/2 બાય એની 1/2 પ્લસ c1. y1 સ્ક્વેર બરાબર આપણે જોડે આટલા હતા તો y1 શું થાય? 2. 4ના શું થઈ જાય? 2 એની 1/4 બાય 2 y ની 1/4 બાય એની 1/4 પ્લસ c1. આપણને y1 મળે બરાબર. આપણે શું શોધવાનું છે? y. તો આપણે ફરી પાછું ઇન્ટિગ્રેશન કરીશું. ટેક ઇન્ટિગ્રેશન બોથ સાઇડ વિથ રિસ્પેક્ટ ટુ x. તો ઇન્ટિગ્રેશન y1 dx ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટિગ્રેશન y ની 1/4 બાય એની 1/4 dx પ્લસ ઇન્ટિગ્રેશન c1 dx પ્લસ c2. y ઇઝ ઇક્વલ ટુ 2 બાય એની 1/4. હવે તમે y ની 1/4નું ઇન્ટિગ્રેશન કરશું થાય y ની 1/4 પ્લસ 1 બાય 1/4 પ્લસ 1 પ્લસ c1x પ્લસ c2. હવે 2 બાય એની 1/4 પ્લસ 1 એટલે કેટલા થાય? y ની 5/4 બાય અપોન 5/4 પ્લસ c1x પ્લસ c2. તો y ઇઝ ઇક્વલ ટુ 5/4 હતા તો 4 ઉપર આવી જાય તો 4 ને બીજા આ 2 હતા તો કેટલા થાય? 8. તો 8/5 y ની 5/4 બાય એની 1/4 c1x પ્લસ c2. તો અહીંયા આપણને લાસ્ટમાં y મળી ગયા. તો જ્યારે પણ તમારે આ રીતનું એક્ઝામ્પલ પૂછાય y2 વાળું તો તમારે 2y1 વડે મલ્ટીપ્લાય કરી દેવાના બંને સાઈડ અને પછી ઇન્ટિગ્રેશન કરી દેવાનું. તો આપણને લાસ્ટમાં y મળી જશે. તેવો જ આપણે સેમ બીજો એક્ઝામ્પલ જોઈએ કે y2 પ્લસ a સ્ક્વેર y ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા આપણને y2 પ્લસ a સ્ક્વેર y ઇઝ ઇક્વલ ટુ 0 આપેલા છે. તો સોલ્યુશન જોઈએ. હિયર y2 તમે કરતા બનાવો તો શું થાય? y2 ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર yને તમે ઇક્વલ ટુની રાઈટ સાઈડ લઈ જાઓ તો પ્લસનું માઇનસ a સ્ક્વેર ઇન્ટુ
વાય. તો y2 છે આપણી જોડે, તો y2 મળે આપણને તો શું કરવાનું, મલ્ટીપ્લાય બાય 2y1 વડે મલ્ટીપ્લાય કરી દેવાના. 2y1 ઇન્ટુ y2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2y1 ઇન્ટુ a સ્ક્વેર ઇન્ટુ વાય. તો શું થાય, માઇનસ 2 a સ્ક્વેર વાય ઇન્ટુ y1. હવે આપણે શું કરવાનું, ઇન્ટિગ્રેશન. ટેક ઇન્ટિગ્રેશન બોથ સાઇડ વિથ રિસ્પેક્ટ ટુ x. ઇન્ટિગ્રેશન 2y1 y2 dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 a સ્ક્વેર બાળકોના ઇન્ટિગ્રેશનમાં શું આવશે, y ઇન્ટુ y1 dx પ્લસ c2. y1 y2નું ઇન્ટિગ્રેશન કારણ 2m9, તો y1નો સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ 2a સ્ક્વેર m9, અને આનું પાછું y ઇન્ટુ y1નું ઇન્ટિગ્રેશન શું થાય, y સ્ક્વેર બાય 2 પ્લસ c1. તો અહીંયા પણ 2 2 કેન્સલ થશે અને અહીંયા પણ 2 2 કેન્સલ થશે. તો આપણને શું મળશે, y1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ a સ્ક્વેર y સ્ક્વેર પ્લસ c1. y1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ a સ્ક્વેર y સ્ક્વેર પ્લસ c1ની જગ્યાએ આપણે શું લખી દઈએ, a સ્ક્વેર c સ્ક્વેર, વેર c1 ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર c સ્ક્વેર. આપણે c1ની જગ્યાએ શું લખી દીધું, એનો સ્ક્વેર cનો સ્ક્વેર. તો હવે y1નો સ્ક્વેર આપણને ના મળે તો આપણને y1 શું મળે, y1 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ માઇનસ a સ્ક્વેર y સ્ક્વેર પ્લસ a સ્ક્વેર c સ્ક્વેર. y1 બરાબર ડીવાય બાય ડીએક્સ લખી શકાય. તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, અહીંયા પણ કોમન શું નીકળે, a સ્ક્વેર કોમન નીકળશે તો કૌંસમાં શું વધશે, c સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. હવે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેરને તમે વર્ગમૂળમાંથી બહાર નીકળજો તો શું થાય, એ થઈ જાય, તો a અંડર રૂટ c સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. હવે તમે વાયવાળા સ્ટેપ એક સાઈડ લઈ જાઓ ને એક્સવાળા સ્ટેપ, તો ડીવાય વાયવાળું એનું સ્ટેપ છે તો એ તમે નીચે લાવી દો, અહીંયા ઇક્વલ ટુની લેફ્ટ સાઈડ લઈ જાઓ, તો ડીવાય બાય અંડર રૂટ c સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ dx. તો ટેકિંગ ઇન્ટિગ્રેશન બોથ સાઇડ વિથ રિસ્પેક્ટ ટુ x. તો ઇન્ટિગ્રેશન ડીવાય બાય અંડર રૂટ c સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન a dx પ્લસ c2. તો અહીંયા આનું શાનું સૂત્ર છે, સાઇન ઇનવર્સ. તો સાઇન ઇનવર્સ y બાય c ઇઝ ઇક્વલ ટુ a ex. આનું ઇન્ટિગ્રેશન શું થાય, ex પ્લસ c2. તો y બાય cને કરતાં બનાવો તો શું થઈ જાય, સાઇન ઇનવર્સનો સામે જાય તો સાઇન. તો y બાય c ઇઝ ઇક્વલ ટુ સાઇન ex પ્લસ c2. yના કરતાં બનાવો તો y ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ સાઇન ex પ્લસ c2, વેર a c1 c2 બધું શું છે, કોન્સ્ટન્ટ છે. તો અહીંયા આપણને લાસ્ટમાં y મળી ગયા. પણ જ્યારે પણ તમારે આ રીતના એક્ઝામ્પલ પૂછ્યા કે y2 આપેલા હોય તો આપણે ફર્સ્ટ શું કરી દેવાનું, 2y1 વડે મલ્ટીપ્લાય કરી દેવાના બંને સાઈડ, અને પછી ઇન્ટિગ્રેશન કરવાનું અને લાસ્ટમાં y શોધવાનું. આવી રીતે ઘણા એક્ઝામ્પલ પૂછાઈ શકે કે y2 આપેલા હોય તો લાસ્ટમાં શું શોધવાનું, y. આપણે આગળના લેક્ચરમાં જોઈએ કે એના અંદર શું હતું, y⁻n વાળી મેથડ એપ્લાય કરી હતી કે y⁻n એટલે કે 3y4 હોય, y3 હોય, y4 હોય, એ રીતે એક્ઝામ્પલ આપેલા હોય તો આપણે એમાં ઇન્ટિગ્રેશન કરીને લાસ્ટમાં કે 3 આપ્યા હતા તો આપણે 3 વખત ઇન્ટિગ્રેશન કરીને લાસ્ટમાં શું શોધ્યું હતું, y ફાઇન્ડ કર્યા હતા. તો આ રીતે આપણે આ યુનિટમાં અલગ અલગ મેથડથી y કેવી રીતે શોધાય તે જોવાનું હતું. એના પછી આપણે એક બીજી મેથડ જોઈ કે y⁻n-2 નો ડિફરન્ટ હોય, તેના અંદર જે લોઅર ઓર્ડર ડેરિવેટિવ હોય
એના બરાબર P લેવાના. પછી આગળ P1. પછી એક આપણે એક્ઝામ્પલ જોઈએ કે ફર્સ્ટ મેથડ જોઈ હતી એમાં P0 P1ની વેલ્યુ નક્કી કરવા લાસ્ટમાં y શોધવાના હતા. આ રીતે આપણા યુનિટમાં અલગ અલગ મેથડ વડે લાસ્ટમાં y કેવી રીતે શોધાય તે જોયું. તો અહીંયા y2 આપેલા હોય તો તમારે કેવી રીતે એક્ઝામ્પલ સોલ્વ કરવું તેના આપણે એક્ઝામ્પલ આજે આ લેક્ચરમાં જોયા. તો અહીં એક્ઝામ્પલ પૂરો થાય છે.